નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં। આજે આપણે સંભાવના માટે કેટલાક અલગ અલગ પ્રશ્નો છે જોઈએ। જો સંખ્યા આપેલી હોય એમાંથી સંખ્યા સંભાવના શોધવાની, કેલેન્ડર આપેલું એમાંથી સંભાવના શોધવાની હોય કે પછી જો પત્તાના પ્રશ્નો આપેલા હોય કોઈ પત્તું ખેંચવાનું છે એની સંભાવના કેટલી મળે છે એવો પ્રશ્ન હોય કે પછી લાસ્ટમાં હશે એ જો પાસો આપેલો છે, અહીંયા જો અહીંયા કેલેન્ડરનો આપેલો છે, લાસ્ટમાં જો એ બે સમતોલ પાસા છે એને ઉછાળે છે, એમાંથી સંભાવના કેવી મળે છે, અથવા જો એક સમતોલ પાછું ઉછાળે છે અને એની ઉપરની તરફ યુગ્મ સંખ્યા મળે એની સંભાવના શોધવાની છે। આવા અલગ અલગ પ્રશ્નો છે એની પર સમજ મેળવીએ। સૌથી પહેલા જો ક્વેશ્ચન નંબર 1 માં શું આપેલું છે કે 1 થી 20 સુધીના અંકોમાંથી પસંદ થયેલ અંક એ અવિભાજ્ય હોય તેની સંભાવના કેટલી થાય। એટલે કે આપણે 1 થી 20 સુધીના લેવાના છે। જો 1 થી 20 વચ્ચેના કીધું હોય અલગ થઈ જાય। 1 થી 20 સુધી મતલબ કે 1 થી 20 નંબર લખેલા છે આપણા જોડે, 1 થી 20 આપણે 1 2 3 અને 20 સુધી લખેલા છે। કોઈ પણ અંક આપણે એક અંક પસંદ કરીએ તો એ અંક છે અવિભાજ્ય હોય એની સંભાવના કેટલી। તો જો અવિભાજ્ય સંખ્યા 1 થી 20 માં અવિભાજ્ય સંખ્યા કઈ કઈ આવે છે? પહેલા 2 આવશે, પછી 3 આવશે, જો 4 આવશે નહીં, 5 7, પછી 9 ના આવે કેમ કે 9 છે આપણે 3 થી ભાગી શકીએ છીએ, 11 આવશે, 13, પછી 17 19। જો 1 2 3 4 5 6 7 8 કેટલી સંખ્યા થઈ છે? 8 સંખ્યા થઈ છે। એટલે કે ટોટલ કેટલી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા? આમાં 8 છે। ક્યાં 1 થી 20 સુધીમાં 8 અવિભાજ્ય સંખ્યા છે। શોધવાનું શું છે આપણે? સંભાવના। સંભાવના છે, સંભાવના શોધવા માટે કરવાનું શું? પહેલા શક્ય પરિણામ। જો આપણે 1 થી 20 સુધીમાંથી કોઈ એક સંખ્યા લઈશું તો શું મળશે? તો પહેલા શક્ય પરિણામ આ 8 મળવા જોઈએ, છેદની અંદર લેવાના છે એના કુલ પરિણામ। 1 થી 20 માં કેટલા અંક છે? કુલ પરિણામ। શક્ય પરિણામ એટલે કે 8 સંખ્યા હશે અવિભાજ્ય, અહીંયા મૂકી દો 8। કુલ કેટલી છે? તો ટોટલ 20 છે, અહીંયા મૂકી દો 20। 8 ના છેદમાં 20 અપૂર્ણાંક છે, જો 8 અને 20 4 થી ભાગી શકીએ એટલે જો 4 દુ 8, ફરીથી 20 છે તો 4 થી ભાગાય, 4 પંચા 20, મતલબ કે આવી રીતે લખીજો 4 દુ 8, 4 પંચા 20, 4 4 કટ થઈ ગયા એટલે કે 2 ના છેદમાં 5 અપૂર્ણાંક 25 છે। આ શું કહેવાય? એની સંભાવના। જો ઓપ્શન પહેલામાં જ આપેલું છે 2 પંચમાંશ, તો આ શું થઈ ગયું? આન્સર। ખાલી અહીં સમજવાનું શું હતું? 1 થી 20 સુધી રાખી, જો આપણે 1 થી 20 વચ્ચેની લઈએ તો કુલ સંખ્યા કેટલી થઈ જાય? 18 થઈ જાય। તો પછી સંભાવના બદલાઈ જાય। અને અવિભાજ્ય સંખ્યા, તો અવિભાજ્ય સંખ્યાનો જે કોન્સેપ્ટ છે આપણને ખબર હોવી જોઈએ કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય। તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાશે? તો જે સંખ્યા છે, મતલબ કે જો અહીંયાથી એક સંખ્યા લઈએ આપણે 19, તો આ જે સંખ્યા છે એને ખાલી કેટલા અવયવ છે? આ ખાલી 19 ના ટેબલમાં આવે છે અને આપણે આને 19 અને 1 થી ભાગી શકીએ છીએ। મતલબ કે જે સંખ્યા હોય, કોઈ પણ સંખ્યા લીધી છે એ સંખ્યા એ પોતે અથવા એકના બંનેમાં તેના અવયવ હશે। એટલે કે મતલબ કે એ સંખ્યાના ફક્ત કેટલા અવયવ થવાના છે? 2। જો આગળ બીજો પ્રશ્ન છે, તો અહીંયા પત્તા વાળો છે કે 52 પત્તાના ઢગ, 52 પત્તા મૂકેલા છે। યાદ હશે કે કોઈ પણ આવી રીતે પત્તા અંદર મૂકેલા છે, એક ઢગલો કરેલો છે, પછી કોઈ પણ એક પત્તું અંદાજે પણ લઈ લેવું। યાદ હશે કે એટલે કે અંદાજે કોઈ એક પત્તું ખેંચવામાં આવે તો આ પત્તું છે ચોકટનું હોય એની સંભાવના કેટલી? તો પત્તા છે ટોટલ કેટલા હોય? એક આપણે જે બાજી લઈએ છીએ એમાં 52 હોય છે, ચોકટ તો ટોટલ કેટલા હોય? 13 13 13 13 13 આવી રીતે ગ્રુપ બનેલા હોય છે 4 ના, કાળીમાં 4, ફલ્લઈમાં 4, પછી લાલ છે એમાં 4 અને ચોકટમાં, એટલે ટોટલ અલગ અલગ 4 ગ્રુપ બને એટલે 13 13 13 એમના 4 ગ્રુપ બનશે। 52 પત્તા છે, સંભાવના શોધવાની છે આપણે। મતલબ કે જો અહીંયા સંભાવનાનું સૂત્ર સેમ, સંભાવના બરાબર શક્ય પરિણામ। દર વખત શક્ય પરિણામ કેટલા બનશે? આપણે ચોકટનું કોઈ પણ હોય, 13 માંથી કોઈ પણ ચોકટનું હોઈ શકે। તો જો શક્ય પરિણામ કેટલા થવાના છે? 13। આજે સૂત્ર શું થવાનું? સંભાવના બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ। કુલ કેટલા આપેલા છે? અહીંયા 52 છે, અહીંયા મૂકી દો 52। ખ્યાલ આવે છે? સૂત્ર લખવાની જરૂર નથી। અપૂર્ણાંક છે 13 ના છેદમાં 52, તો 13 ના ઘડિયામાં 52 આવે છે। 13 જો 13 ગુણ્યા 1, 13 ગુણ્યા 4, 13 ચોક 52, 13 13 કટ થઈ ગયા, 1 ના છેદમાં 4, આ શું થઈ ગયા? એની સંભાવના। જો અહીંયા પણ ઓપ્શન એ આપેલું છે, આ શું થઈ ગયાનો આન્સર। ખ્યાલ આવ્યું છે? એટલે આપણે જોવાનું અહીંયા પત્તું શેનું ખેંચવાનું છે? અહીંયા જો એક જ પત્તું ખેંચ્યું છે, મતલબ કે 52 માંથી આપણે કોઈ એક ખેંચીએ તો ગમે તે એક હોઈ શકે આ 4 માંથી। એટલે કે ટોટલ છે એ લખવાના સંભાવનામાં ઉપર 13 એના જે નીચે આખા ટોટલ કેટલા છે? તો 52, 13 ના છેદમાં 52, સાદુરૂપ આપે એટલે 1 ના છેદમાં 4। ફરીથી 52 પત્તાના ઢગમાંથી યાદચ્છિક રીતે એક પત્તું ખેંચવામાં આવે, આ પત્તું ચોકટનું। જો બંને ક્વેશ્ચન સેમ,
ખાલી અહીંયા જો ઓપ્શન ટકામાં આપેલા છે, જો આગળ આપણે ઓપ્શન જોઈશું તો અહીંયા અપૂર્ણાંકમાં આપેલું છે સંભાવના, જો અહીંયા ડાયરેક્ટ 13/52 પણ આપેલો છે. ખ્યાલ આવ્યો છે? સેમ શોધીશું આપણે, સંભાવના શોધી હતી, કેટલી મળી હતી? તો જો 1/4 મળી હતી. હવે આને આપણે સમય ફેરવવાનું છે ટકામાં, તો ટકામાં ફેરવવા માટે યાદ શું રાખવાનું? જે અપૂર્ણાંક મળે એને ટકામાં ફેરવવી છે, 100 થી ગુણાકાર કરી દેવાનો. 4 અહીંયા ભાગ 4 છે, 25 ચોક 100 એટલે કે 25%. તો સંભાવના કેટલી થવાની છે એની? 25%. જો ઓપ્શન નંબર સી આપેલો છે તો એ શું થઈ ગયું? આન્સર. એટલે કે આપણે સંભાવના આવડતી હોય તો અહીંયા ટકા આપેલા છે તો આપણે શું થાય, ક્વેશ્ચનમાં આપણે ક્વેશ્ચન વાંચીને ઓપ્શન જોતા હોય એટલે આપણે મૂંઝવણ થાય કે આમાં શું થશે. તો કરવાનું શું, પહેલા સંભાવના શોધી લેવાની, એ સંભાવના શોધ્યા પછી એને શું કરવાનું છે, સંભાવનાના અપૂર્ણાંક આવે છે 100 થી ગુણાકાર કરી દેવાનો. સાદું રૂપ આપશો, ભાગછેદ ઉડાડશો, ટકા મળી જશે. ટકા અહીંયા જવાબ શું થાય આનો? સી એટલે 25%. ફરીથી બીજો ક્વેશ્ચન છે કે સામાન્ય વર્ષ, જો વર્ષમાં બે શબ્દ આવશે, એક આવશે સામાન્ય વર્ષ, એમાં કેટલા દિવસ હશે? 365. બીજો આવશે લીપ વર્ષ, એમાં કેટલા હશે? 366. એટલે બે કોન્સેપ્ટ અલગ અલગ છે. એ સામાન્ય વર્ષ આપેલું છે, એમાં 53 વખત ગુરુવાર આવવાની સંભાવના કેટલી થાય? તો ફરીથી સંભાવના, તો જો અહીંયા કેલેન્ડરની સંભાવના છે, મતલબ કે કોઈ એક દિવસ છે, જો આખું વર્ષ હોય એમાં કેટલા અઠવાડિયા હોય? તો 52 અઠવાડિયા હોય છે, પ્લસ અહીંયા 1 થશે. આ યાદ રાખવાનું. શાના માટે? સામાન્ય વર્ષ માટે. કેવી રીતે આવે છે? તો સામાન્ય વર્ષમાં દિવસ કેટલા છે? 365 છે, ભાગાકાર કરી દો 7 થી. કેમ? દર 7 દિવસે દિવસ કેવો થાય? રિપીટ થાય છે. ફરીથી 7 છે, 7 5 કેટલા થઈ જાય? 35. 1 વધશે, ઉપરથી નીચે 5 આવશે, 7 × 2 એટલે કે 14. અહીંયા 1 શેષ વધી, મતલબ કે 52 અઠવાડિયા તો આવવાના જ છે. જે દિવસ હશે ગુરુવાર, કેટલી વખત આવશે? 52 વખત તો આવશે જ. શેષમાં 1 વધી છે, મતલબ કે 1 એ શું થવાની? એની 1 વખત વધારે આવશે એટલે 1 થશે. સંભાવના દિવસ કેટલા છે? વધારે 1 દિવસ વધારાનો છે. અઠવાડિયા માટે અહીંયા લેવાના છે 7. એમ કુલ પરિણામ 7 અલગ અલગ મળી શકે છે. 1/7 એ શું કહેવાય? એની સંભાવના. ખ્યાલ આવ્યો છે? આ શું થઈ ગયો? એનો આન્સર. તો આ જ વસ્તુ લીપ વર્ષ માટે પૂછાયું હોય તો આપણે અલગથી પહેલા વિડીયો જોયેલું છે, એમાં લીપ વર્ષ વાળો ક્વેશ્ચન લીધેલો છે. એ જ વસ્તુ અહીંયા શું થઈ? 366 આપણે 7 લીધા, ભાગાકાર કરતા લાસ્ટમાં શેષ કેટલી વધતી? 2. જે શેષ વધે છે એને કેમ મૂકતા આપણે? અંશમાં. છેદમાં જે અઠવાડિયામાં તો 7 દિવસ રહેતા, એટલે કે એમાં શું મળતું? 2/7. ક્યારે? કે અહીંયા લીપ વર્ષ આપેલો, લીપ વર્ષમાં 53 વખત કોઈ પણ દિવસ આપેલો, અહીંયા 7 માંથી આવવાની સંભાવના કેટલી થાય? તો 2/7. ખ્યાલ આવે છે? એટલે અહીંયા જો ક્વેશ્ચનમાં ખાસ જોવાનું સામાન્ય વર્ષ. તમે પ્રેક્ટિસ કરીએ તો અલગથી બીજા વિડીયો મૂકેલા છે, એ પણ તમે જોઈ શકો છો. તો આજે બીજા કોન્સેપ્ટ છે અલગ અલગ ચેપ્ટર વાઇઝ, એના પણ વિડીયો મૂકેલા છે, એ પણ તમે પ્લેલિસ્ટમાં જઈને મેળવી શકો છો. વિડીયો પસંદ આવે લાઈક કરી મિત્રો સાથે શેર કરજો. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. અહીંયા જો પાસા વાળો છે, અહીંયા 2 સમતોલ છે. આગળ બીજો ક્વેશ્ચન જોઈશું, એમાં 1 સમતોલ વાળો છે. મતલબ કે પાસા, મતલબ કે આપણે જે રમવા માટે વાપરીએ છીએ, તો પાસામાં કેટલા નંબર હોય? પહેલા તો 1 2 3 4 5 6 આવી રીતે નંબર લખેલા હોય છે. અહીંયા 2 પાસા લીધા છે, એને ઉછાળવાના છે. બંને પર સમાન અંકો મળે તેની સંભાવના આપણે શોધવાની છે. તો આવી રીતે એક પાસામાં આવી રીતે હશે, તો બીજો પાસો લઈશું, એમાં આવી રીતે 1 2 3 4 5 અને 6 હશે. આપણે શું કરવાનું? એક સાથે બંને પાસા ઉછાળવાના છે, અને જે શું મળશે? જો સમાન અંકો મળે, મતલબ કે જો 1 મળે તો બંનેમાં 1 1 હોવું જોઈએ, એવી રીતે 5 મળે તો બંનેમાં 5 5 હોવું જોઈએ, 6 મળે તો બંનેમાં 6 6 હોવું જોઈએ. કરવાનું શું? સંભાવના. સંભાવના બરાબર. હવે જો 2 સમતોલ પાસા છે, શક્ય પરિણામ અહીંયા જુઓ આવી રીતે છે, તો ટોટલ કેટલી વખત મળી શકશે? 1 2 3 4 5 6 વખત સરખા મળી જશે. ઉપર લખી દો 6. કુલ પરિણામ આ શું મળી? એની શક્યતા લખી છે. કુલ પરિણામ શોધવાના છે આપણે. વિચાર કરો, કોઈ વખત ઉછાળ્યો છે તો કદાચ આમાં 1 હતું તો બીજામાં 2 આવી શકે, આમાં 1 હોય બીજામાં 3, 1 4 1 5 1 6 અથવા 1 1 હોઈ શકે. વિચાર કે આમાં 2 આવ્યું છે, સામે આ 1 નંબરનો છે, પાછો આ બીજા નંબરનો, આમાં 2 આવ્યું છે, 2 1 હોઈ શકે, 2 2 2 3 2 4 2 5 2 6 એ રીતે અલગ અલગ નંબર હોઈ શકે. કુલ પરિણામ શોધવાના છે. કરવાનું શું? પાસાની સંખ્યા જોઈ લેવાની. અહીંયા 2 છે તો ટોટલ પાસામાં 6 નંબર હોય છે ને, તો 6 નો અહીંયા વર્ગ લઈ લેવાનો. શું કરવાનું? અહીંયા જો કુલ પરિણામ શોધવાના છે. પાસામાં કેટલા નંબર છે? 6 છે. 2 પાસા લીધા છે તો 6 નો વર્ગ કરી દેવાનો. 6 નો વર્ગ કેટલો થાય? 36. ખ્યાલ આવ્યો છે? આવી રીતે 3 પાસા હોય તો શું કરતા આપણે? 6 નો ઘન લીધા.
હવે સંભાવના છે અહીંયા જો આવી રીતે મળે છે તો 6 મળે છે. ટોટલ કેટલા પરિણામ છે? 36 છે. અહીંયા મૂકી દો 36 એટલે 6/36 એટલે કે 1/6. એ શું થઈ એની સંભાવના? 1 4 1 3 1 2 1 6. ઓપ્શન ડી આ શું થઈ ગયું આન્સર? આ લાયા છે એના માટે શું થાય? કુલ શક્ય પરિણામ કેટલા મળે છે? 6 મળે છે. 6 ની અહીંયા જેટલી સંખ્યા લીધેલી છે અહીંયા 2 પાસા છે તો 6 નો વર્ગ, 3 પાસા હોય તો 6 નો ઘન. આગળ બીજો પ્રશ્ન જોઈએ. અહીં જો એક સમતોલ પાસો લીધો છે અને ઉછાળવાનું છે ઉપરની તરફ યુગ્મ અને અયુગ્મ. યુગ્મનો અર્થ શું થાય? બેકી સંખ્યા અને અયુગ્મ હોય મતલબ કે એકી સંખ્યા. એક સમતોલ પાછો ઉછાળવાનું છે એના પર જો આવી રીતે 1 2 3 4 5 અને 6 આવી રીતે અલગ અલગ નંબર હશે. આપણે ઉછાળીએ છીએ સંખ્યા જે ઉપરની તરફ આપણે જે પરિણામ જોઈએ છીએ એ કેવું હોય? દર વખત યુગ્મ હોય. સંભાવના બરાબર યુગ્મ અહીંયા જો 2 4 અને 6 છે. ટોટલ આપણે ઉછાળીશું તો એક વાર કદાચ વિચારો કે 1 મળ્યો છે, 2 મળ્યો, 3 મળ્યો, તો ટોટલ યુગ્મ સંખ્યાઓ કેટલી કે બેકી સંખ્યાઓ 3 છે. અંશમાં લખી દો 3. નીચે શું લખીએ છીએ આપણે? કુલ પરિણામ 1 2 3 4 5 6 છે. અહીંયા ખાલી એક જ પાસું છે એટલા માટે અહીંયા મુકાશે 6. 3/6 મતલબ કે 1/2 એટલે 1/2. આ શું થઈ ગયા એની સંભાવના? ઓપ્શન નંબર સી શું થઈ ગયું આન્સર? ખ્યાલ આવ્યો છે? તો અહીંયા 2 પાસા આપેલો તો શું કરતા? છેદની અંદર 6 નો વર્ગ 36 લેતા એટલે 3/36 મૂકતા પછી જવાબ બીજો આવતો. યાદ રાખવાનું અહીંયા ખાસ યુગ્મ આપેલું છે એટલે યુગ્મ એટલે શું થાય? બેકી સંખ્યા. તો વિડીયો પસંદ આવે લાઈક કે મિત્રો સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.